તો ટ્રીપ પર જવાની મજા ત્યારે જ આવે છે જ્યારે જવાના પ્લાન રેન્ડમલી બનતા હોય. કોમ્પ્યુટરમાં મેપ સ્ક્રોલ કરતા કરતા રેન્ડમલી પ્લાન બનાવી એક જ કલાકમાં સામાન પેક કરી અને નીકળી ગયા આપણી સેકન્ડ લોંગેસ્ટ રાઇડ માટે. જેમ કાશ્મીર ટુ કન્યાકુમારી ઇન્ડિયાનો લોંગેસ્ટ હાઈવે છે, એમ ગુજરાત ટુ આસામ ઇન્ડિયાનો સેકન્ડ લોંગેસ્ટ હાઈવે છે, જેની ટ્રીપ પર આપણે જવાના છીએ. તો તળાજાથી નીકળીને 224 કિલોમીટર ડ્રાઈવ કરીને રાત્રે 9 વાગે આપણે પહોંચી ગયા નડિયાદ રોકાઈ. બીજા દિવસે સવારે 6 વાગે ડ્રાઇવિંગ સ્ટાર્ટ કરીને લગભગ 350 કિલોમીટર ડ્રાઈવ કરીને બપોરે 1 વાગે આપણે પહોંચી ગયા બાબા મહાકાલની નગરી એટલે ઉજ્જૈન પહોંચીને થોડોક આરામ કરી અને સાંજે 6 વાગે આપણે નીકળી ગયા બાબા મહાકાલના દર્શન કરવા માટે. તો મંદિરે આવીને જોયું તો બહુ બધા શ્રદ્ધાળુઓની હતી ભીડ અને સાથે હતું જલ્દી દર્શન કરવા માટે વીઆઈપી કૂપનનું કાઉન્ટર. તો કૂપન ન લઈ બધા શ્રદ્ધાળુઓ સાથે બાર સ્ક્રીનથી બાબા મહાકાલની આરતી નિહાળી પરત ફરી ગયા હોટેલ પહોંચી આરામ કરી અને બીજા દિવસે સવારે 8 વાગે ઉજ્જૈનથી નીકળી ઇન્દોર બાયપાસ ભોપાલ બાયપાસ ડ્રાઈવ કરીને લગભગ 350 કિલોમીટર ડ્રાઈવ કરીને બપોરે 3 વાગે આપણે લોકો પહોંચી ગયા સાગર નામના સિટીમાં. પહોંચી અને પેટનો ખાડો પૂરીને હું લાગી ગયો રીલ્સ એડિટ કરવા માટે અને એડિટ કરતા કરતા પડી ગઈ રાત. પછી શું છોકરાઓ સાથે થોડી વાર બેડમિન્ટન રમી અને કરી દીધો દિવસનો એન્ડ. તો તમને પણ મારી જેમ છે બાઇક રાઇડિંગનો શોખ અને જો તમે મારી જર્ની સપોર્ટ કરવા માંગો છો તો કોમેન્ટ કરી દો હા મોજ હા. અને હવે મળીએ નવા વિડીયોમાં.